નમસ્કાર મિત્રો, આપણે આજના લેક્ચરમાં ચેપ્ટર 1ના થોડાક MCQની ચર્ચા કરશું. તો પહેલો MCQ લઉં છું તમારી સામે. સુવાહકને સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવામાં આવે તો પદાર્થનું દળ શું થાય? વધે, ઘટે અથવા અચળ? મિત્રો, જ્યારે કોઈ સુવાહકની ઉપર વિદ્યુતભાર વધશે ત્યારે એની સાથે સાથે એનું દળ પણ વધશે. જો સુવાહક ઇલેક્ટ્રોન મેળવે તો દળ વધશે અને ઇલેક્ટ્રોન ગુમાવશે તો દળ ઘટશે. એ રીતે બીજો MCQ લઉં છું. સ્થિર વિદ્યુત શાના કારણે ઉત્પન્ન થાય છે? સ્થિર વિદ્યુત શાને કારણે ઉત્પન્ન થાય છે? તો સ્થિર વિદ્યુત જે છે એક તો ઘર્ષણને કારણે અને વિદ્યુત ચુંબકીય એટલે કે પ્રેરણને કારણે. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું, કોઈ પદાર્થને ટચ કરાવીને કે સંપર્ક કરાવ્યા વિના વિદ્યુતભારિત કરી શકાય અને વિદ્યુતભારનું પ્રેરણ કરે છે. તો બે રીતે, એક તો વિદ્યુતભારના પ્રેરણ વડે બી અને ઘર્ષણ વડે. તમે સાંભળેલું હશે કે ટ્રેનના જે પાટા હોય એના પર અગર રૂપિયાનો સિક્કો મૂકી દઈએ, બરાબર, તો એ ચુંબકીય ગુણધર્મ સાંકળી લે છે. એનું કારણ છે તે જ રીતે જોઈને ઘર્ષણ દ્વારા પણ, એટલે કે એક વિદ્યુતભાર, સમજો કે આપણે વાળ છે અને વાળને આપણે કાસ્કીથી ઘસીએ તો કાસ્કી જે છે એ બી વિદ્યુતભારિત થાય છે. તો આ રીતે વિદ્યુતભારિત કરી શકાય બે રીતે. કોઈ વ્યક્તિના સૂકા વાળમાં ઘસેલો કાંસકો નાના કાગળના ટુકડાને કેમ આકર્ષે છે? મિત્રો, જ્યારે આપણે કોઈક કાંસકાને સૂકા વાળ પર ઘસીએ છીએ ત્યારે તે વિદ્યુતભારિત થાય છે અને કાગળના ટુકડા એની પાસે લાવીએ તો તે ધ્રુવીભૂતની ઘટના બને છે અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર જે છે કાંસકા તરફ આવે છે, તેથી તે આકર્ષાય છે. તમે જોયું હશે કાંસકો જે છે આવા આકારનો હોય છે જનરલી, અને જ્યારે કાગળ એની નજીક મૂકવામાં આવે છે તો કાગળની અંદર દ્વિધ્રુવી જેવું બને છે અને એ દ્વિધ્રુવીને કારણે કાંસકો જે ઋણ વિદ્યુતભારિત છે તેના ધન વિદ્યુતભારને આકર્ષી લે છે. આમ કાગળ એની તરફ આકર્ષાય છે. અલગ રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે વિદ્યુતબળ લાગે છે કારણ કે વિદ્યુતભાર એ તેના આંતરિક ગુણધર્મો પર આધાર રાખે છે. સુવાહક પર કોઈ વિદ્યુતભારને મૂકવામાં આવે તો શું થાય? તો જો સુવાહક પર કોઈ વિદ્યુતભારને મૂકવામાં આવે તો તેની જે સપાટી જે છે, સુવાહકની જે સપાટી છે તે કેવી થઈ જશે? સુવાહક થઈ જશે. કેવી થઈ જશે? 1 કુલમ વિદ્યુતભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોનમાં વિદ્યુતભાર થાય. મિત્રો, પહેલે તો એક ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે તે કેટલો છે? 1.6 × 10⁻⁻19 કુલમ છે. હવે આપણે ગણવાનું છે કે 1 કુલમ વિદ્યુતભાર એટલે કેટલો? તો 1.6 માટે કેટલા વિદ્યુતભાર એટલે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય? તો આપણે શું કરશું? એક સિમ્પલ સવાલ મૂકશું. 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો, બરાબર છે, એટલે કે આટલા કુલમ પર 1 વિદ્યુતભાર, તો 1 કુલમ પર કેટલા? તો 1 કુલમ પર કેટલા? 1/1.6 × 10⁻⁻19 કરીએ તો 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન થાય, એટલે કે બી જવાબ આવશે. કુદરતમાં અલગ કરેલા તંત્ર પરના વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા શું હોય છે? તો આપણે જાણીએ છીએ કે કુદરતમાં મળી આવતા બધા વિદ્યુતભારો કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, એટલે કે એના પૂર્ણ ગુણાંકમાં હોય છે. વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણનો નિયમ છે. ધન વિદ્યુતભારિત સળિયાને તટસ્થ સુવાહક પદાર્થની નજીક લાવીએ તો સુવાહક પદાર્થ શું થાય? તટસ્થ પદાર્થ તે તટસ્થ જ રહેશે, એટલે કે સી. કોઈપણ પદાર્થને ધન વિદ્યુતભાર બનાવવા માટે તેના પરથી ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવા પડે. વિદ્યુતભારનો SI એકમ શું છે? તો વિદ્યુતભારનો SI એકમ જે છે તે કુલમ છે અથવા એમ્પિયર પર સેકન્ડ બી છે. સમાન ત્રિજ્યા અને સમાન દ્રવ્યમાંથી બનાવેલ ગોળીય કવચ અને નક્કર ગોળાને મહત્તમ ક્ષમતા સુધી વિદ્યુતભારિત કરવામાં આવે જો તેમના પરના વિદ્યુતભારનું મૂલ્ય Q1 અને Q2 હોય તો Q1 = Q2 જ થશે, એટલે કે બંને સરખા થશે. 2He 2 હિલિયમ G4 પરનો વિદ્યુતભાર કેટલો? તો એનો પ્રોટોનનો ડબલ થાય, એટલે કે 2 × 1.6 ×
-19 કુલમ, 3.2 બી કહી શકાય, 1432 તો બી જવાબ આવશે. બે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું કુલંબીય બળ તે ખાલી જગ્યા છે. કુલંબીય બળ એ કેવા પ્રકારનું છે? તો આકર્ષી, એટલે કે જો સમાન વિદ્યુતભારો હોય તો અપાકર્ષણ થશે, અપાકર્ષણ, અને જો વિરુદ્ધ વીજભારો હોય તો તેની વચ્ચે આકર્ષણ થશે. પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ કયો છે? તો પ્રોટોન જે છે તે પ્રોટોનનો તમને ખબર છે કે ન્યુક્લિયસ જે છે તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો ન્યુક્લિયસ શેનું બનેલું છે? ક્વાર્ક્સનું. તો પ્રોટોનનું જે બંધારણ છે ક્વાર્ક્સનું તે UUD છે, એટલે કે એની અંદર યુનો અર્થ થાય અપ ક્વાર્ક્સ અને ડીનો અર્થ થાય ડાઉન ક્વાર્ક્સ. તો એની અંદર 2 અપ ક્વાર્ક્સ છે અને 1 ડાઉન ક્વાર્ક્સ છે. અગર તમને ન્યુટ્રોનનું પૂછે તો ન્યુટ્રોનનો છે UDD, એટલે કે 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સ છે. ન્યુટ્રોનનો ક્વાર્ક્સનું બંધારણ UDD છે. યોગ્ય પદાર્થોને ઘસવાની ક્રિયામાં અગર 2 યોગ્ય પદાર્થોને ઘસીએ તો તે વિદ્યુત ભારિત દર વખતે થાય એવું જરૂરી નથી, એટલે કે નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. સૂકાવાળમાં પ્લાસ્ટિકના કાંસકાને ઘસતા, સૂકાવાળમાં જો પ્લાસ્ટિકના કાંસકાને આપણે ઘસીએ ને તો તે ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે તે ધન વિદ્યુતભારિત બને છે, ઇલેક્ટ્રોન ગુમાવી બેસે છે. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા, રેશમના કપડા પર 320 નેનોકુલમ ઋણ વિદ્યુતભારિત થાય, એટલે વિદ્યુતભાર જે છે તે 320 નેનોકુલમ થાય છે. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? Q = Ne નો ઉપયોગ કરીએ તો N = Q/E, એટલે કે 320 નેનો એટલે 10⁻⁹, E એટલે 1.6 × 10⁻⁹, ભાગાકાર કરીએ 2 × 10⁻12 થશે. 2 × 10⁻12 થશે. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા ગણાય, ઇલેક્ટ્રોનનું દળ આટલું છે. તો શું કરીએ? જો 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એટલે કે 9.11 10⁻31 kg હોય તો 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 હોય. તો આપણી પાસે છે 10⁻9 kg, કેમ કે અહીંયા માઇક્રોગ્રામ છે, એટલે તમારે માઇક્રો એટલે 10⁻6 તો ખરા જ, અને ગ્રામ છે એટલે 10⁻3 પાછા, તો 10⁻9 kg માટે કેટલો વિદ્યુતભાર થશે? તો વિદ્યુતભાર બરાબર 1.6 × 10⁻19 ગુણ્યા 10⁻9 ડિવાઈડ બાય ઇલેક્ટ્રોનનો દળ, તો બનશે 0.17563 × 10⁻3, એટલે કે એને 176 કુલમ વિદ્યુતભાર થશે. કોઈ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના વજનમાં 100 ફેરફાર થાય. તો એને જો આપણે ઘસીએ ને તો ત્યારે એના વજનમાં સહેજ વધારો થશે, કદાચ સહેજ ઘટાડો બી થઈ શકે. કેમ કે પદાર્થને આપણે ઘસીએ ત્યારે વિદ્યુતભારિત કરીએ છીએ તો પદાર્થ ઇલેક્ટ્રોન દૂર થાય તો દળમાં સહેજ ઘટાડો થાય છે, પણ જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો દળમાં વધારો બી થાય. આમ વજનમાં સહેજ વધારો કે ઘટાડો થઈ શકે છે. આ ક્વેશ્ચન આપણે વિદ્યુતભારના પ્રેરણ પર આધારિત છે. A અને B સમાન ગોળાઓ છે. એક ગોળો છે A, એક ગોળો છે B. દરેક પર વિદ્યુતભાર Q છે. આનો બી વિદ્યુતભાર Q અને આનો વિદ્યુતભાર Q. હવે
આવો જ ત્રીજો સમાન ગોળો સી પહેલા ગોળા એ સાથે સંપર્કમાં લાવીએ ને છૂટો પાડીએ એટલે શું થાય, પછી પાછું એને પાછું આની પાસે લઈ જવાનું છે ને એને છૂટો કરવાનો છે. તો ત્યારે ગોળા સી પર કેટલો વિદ્યુતભાર હશે? જો જ્યારે શરૂઆતમાં એક વિદ્યુતભાર વિહીન છે ત્યારે જો આપણે એને એ સાથે સંપર્કમાં લાવશું અને છૂટો કરશું એટલે એનો વિદ્યુતભાર Q/2 થઈ જશે. હવે એને આપણે બી સાથે લઈ જવું તો ત્યારે બી સાથે સંપર્કમાં આવશે એટલે કે Q + Q/2/2 થશે. બરાબર, આવું થઈ જવાનું. બંનેનો સરવાળો ભાગ્યા 2. તો પછી શું થશે? તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો 3Q/4 થશે. હવે આપણે એને પાછું અલગ કરીએ છીએ એટલે એનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? 3Q/4 જેટલો થશે. 1 ગ્રામ દળ ધરાવતો 5 × 10⁻21 પરમાણુ બનેલો છે. જો પદાર્થના 0.01% પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ થાય. જો છે કેટલા? પહેલે 5 × 10⁻21 છે. તેના કેટલા? 0.01. તેના 0.01 કેટલા થાય? તો એનના 0.01%. તો 5 × 10⁻21 ગુણ્યા 1/100 ગુણ્યા 1/100. તો 5 × 10⁻, આમાંથી આપણે 4 ઓછા કરવાના એટલે 17 થશે. 5 × 10⁻17 થયો. હવે એનો કુલ વિદ્યુતભાર Q = NE પરથી N આપણો છે 5 × 10⁻17 અને E છે 1.6 × 10⁻−19. તો એના પરથી 0.08 કુલમ જેટલો વિદ્યુતભાર થશે. હવે એના જેવો બીજો સવાલ છે કે 75 kg દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ થાય. તો મિત્રો પહેલે હવે 75 kg દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારની ગણતરી કરીએ છીએ ને. જો કુલ દળ તો M = M × N કરી દો. એકનું દળ 9.1 × 10⁻31 થાય તો Nનું કેટલું થાય? અને આપણને આપેલું છે 75 kg. તો N બરાબર 75/9.1 × 10⁻31 ભાગાકાર કરીએ 8.24 × 10⁻31 થશે. હવે આપણને N મળી ગયું. તો હવે N પરથી આપણે Q શોધી શકીએ. Q = NE. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻−19 કેટલો થાય? 13.184 ગુણ્યા 10⁻12 એટલે કે 1.318 × 10⁻13 કુલમ થશે. 9 ગુણ્યા 10⁻13 પ્રોટોન અને 6 ગુણ્યા 10⁻13 ઇલેક્ટ્રોન. તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય? તો ચોખ્ખો વિદ્યુતભાર એટલે આપણે બંનેનો સરવાળો કરી દઈએ. કુલ વિદ્યુતભાર Q બરાબર કેટલા ઇલેક્ટ્રોન અને કેટલા પ્રોટોન. તો પ્રોટોનનો સંખ્યા ગુણ્યા પ્રોટોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 6 × 10⁻13 એનો વિદ્યુતભાર 1.6 × 10⁻−19. તો આ વિદ્યુતભાર એનો ઋણ છે એટલે માઇનસ થશે. પ્લસ પ્રોટોનની સંખ્યા 9 × 10⁻13 અને વિદ્યુતભાર 1.6 × 10⁻−19 એનો વિદ્યુતભાર પ્લસ છે. ચાલો હવે આનો બંનેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો 4.8 ગુણ્યા 10⁻6 કુલમ એટલે 4.8 માઇક્રોકુલમ જેટલું થશે. સાબુના દ્રાવણના પરપોટા પર વિદ્યુતભાર મૂકીએ તો શું થાય? તો જો સાબુના દ્રાવણ પર આપણે વિદ્યુતભાર મૂકીએ તો તેની ત્રિજ્યા વધી જાય. કેમ? તો
તો પરપોટા પર વિદ્યુતભાર મૂકતા તેનું કદ વધે એટલે ત્રિજ્યા વધવાની. અપાકર્ષણ બળના લીધે ત્રિજ્યા એની વધવા લાગે છે. બહુ જબરદસ્ત સવાલ છે આ. કોઈ પદાર્થ પરનો વિદ્યુતભાર પારખવા માટે કયો સાધન વપરાય? તો એનું નામ યાદ રાખજો, ઇલેક્ટ્રોસ્કોપ એ સાધન છે. એના વડે આપણે વિદ્યુતભાર માપી શકીએ. જેમ ટેમ્પરેચર માપીએ ને થર્મોમીટરથી, તેવી રીતના વિદ્યુતભાર આ રીતે આ સાધન વડે માપી શકાય છે. અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સની આપણે વાત કરીએ તો અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો? અપ ક્વાર્ક્સ છે તેનો વિદ્યુતભાર છે 2/3e અને ડાઉન ક્વાર્ક્સ છે તેનો વિદ્યુતભાર છે -1/3e. બરાબર? આ રીતે એના વિદ્યુતભારની ગણતરી થઈ શકે. હવે યુયુડી હોય કે યુડીડી હોય તો એ હિસાબે ગણતરી કરી શકો છો. એક ઋણ વિદ્યુતભારિત સળિયાને તટસ્થ સુવાહક ગોળાની નજીક લાવીએ તો ગોળો તટસ્થ જ રહે છે. કુલમનો નિયમ એ ખાલી જગ્યાનું સમર્થન આપે છે. કુલમનો નિયમ જે છે તે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું સમર્થન આપે છે. બે સમાન વિદ્યુતભાર વચ્ચે ખાલી જગ્યા અને અસમાન વિદ્યુતભાર વચ્ચે ખાલી જગ્યા થાય. ખબર જ છે કે સમાન વિદ્યુતભાર હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભાર હોય તો આકર્ષણ થાય છે. બે વિદ્યુતભારિત ગોળાઓ 2 મિલીમીટર અંતર રહેલા છે તો નીચેનામાંથી કયા મહત્તમ આકર્ષણ બળ લાગશે? તો એના માટે +2q અને -2q લાગશે, કેમ કે સજાતીય વિદ્યુતભાર વચ્ચે તો અપાકર્ષણ થાય છે. તેથી વિકલ્પ બી અને સી જે છે તે નહીં હોઈ શકે. મહત્તમ આકર્ષણ માટે બંને ગોળા ઉપર સમાન પણ વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર જ હોવો જોઈએ, તો તે એ આવશે. ઓકે મિત્રો, તો આજના આપણે MCQ જોયા. આ બધા